કાપોદ્રા ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીનો શોરૂમ અંદરથી રિનોવેશન કરવાને લગતું મશીનરીનો સામાન ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો. કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઇન્ચાર્જ પીઆઈ એમ.આર. સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એલ. પંડ્યા, પીએસઆઈ એમ.બી. વાઘેલાઓની ટીમ પેટ્રોલિંગમાં હતી. બાતમીના આધારે કાપોદ્રા બરોડા પ્રેસ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીના શોરૂમમાં રિનોવેશનની કામગીરી દરમિયાન ત્યાંથી સામાનની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોર એવા વિનોદ ચંદુ મીઠાપરાના અરનામ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજીભાઈ તથા સંજય મંજીભાઈના અરનામ પોલીસ કોન્સ્ટેબલ રઘુ મગનભાઈ નાઓએ બાતમીના આધારે સીસીટીવી કેમેરાના મદદથી ઝડપી પાડ્યો છે. ચોરાયેલો મુદ્દામાલ કબજે લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.